ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારીયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું સાદા સમીકરણનું ચેપ્ટર પ્રકરણ નંબર 4 ભણવાનું છે. બરાબર, તો ફટાફટ તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. ફટાફટ રિવિઝન કરવા માટે ચલો આપણે સમીકરણની રચના અને વ્યાખ્યા જોઈએ. બરાબર, સમીકરણ એ ચલ પરની એક શરત છે. શરત એટલી જ છે કે સમાનતાના ચિહ્નની ડાબી બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતની સરખી હોવી જોઈએ. એક અજ્ઞાત સંખ્યા જેની કિંમત બદલાઈ શકે તેને એક્સ વાય ઝેડ જેવા મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પદાવલી ચલ પર સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી ક્રિયા કરીને પદાવલીની રચના થાય છે. દાખલા તરીકે 4x + 5, તો આ બે પદાવલી છે. પદાવલી બરાબર સંખ્યા અથવા અન્ય પદાવલી. બરાબર, વિધાન કોઈ સંખ્યાના 3 ગણામાં 11 ઉમેરતા 32 મળે છે. તો ધારો કે સંખ્યા x છે, એના 3 ગણા કરીએ એટલે શું થાય? 3x. બરાબર, એમાં 11 ઉમેરવામાં આવે એટલે 3x + 11 અને 32 મળે છે, તો એને શું લખાય? 3x + 11 બરાબર લખાય 32. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. વિધાન કોઈ સંખ્યાના 6 ગણામાંથી, બરાબર, અહીંયા હું આપેલું છે મને કોઈ સંખ્યાના 6 ગણા, તો દાખલા તરીકે હું સંખ્યા x લઉં, એના 6 ગણા એટલે શું થાય? 6x થઈ. કેટલી થઈ? 6x. માંથી 5 બાદ કરતા, તો બાદ કેટલા કર્યા? 5. કેટલા મળ્યા? 7. જો આ વિધાનને મેં અહીંયા સમીકરણ સ્વરૂપે બતાવેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તમે આવી જ રીતના બતાવવાનું છે. આગળ જોઈએ. m નો ચોથો ભાગ એ 7 કરતા 3 વધારે છે. તો m નો કેટલામો ભાગ? ચોથો ભાગ. તો કે m નો ચોથો ભાગ, તો ચોથો ભાગ હું તમને દર્શાવું છું. કોનો? તો કે m નો. તો કે m નો ચોથો ભાગ એ 7 કરતા 3 વધુ છે. ચલો, 7 કરતા કેટલા વધુ છે? m નો ચોથો ભાગ એ 7 કરતા 3 વધુ છે. આ વિધાન આપણે આ સ્વરૂપે દર્શાવેલું છે. 7 કરતા કેવું છે? 3 વધુ છે. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસી ની પરીક્ષા તેમજ ધોરણ 8 માં આવતી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા છે, તો કેટલાકને આ રીતે બતાવતા છે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. સમીકરણને ઉકેલવા સંતુલન નિયમ. સમીકરણને ઉકેલવા માટે ચલને અલગ અલગ કરવો જરૂરી છે. આ કરવા માટે આપણે ત્રાજવાના પલ્લાની જેમ સમીકરણની બંને બાજુ સમાન ગાણિતિક ક્રિયાઓ કરવી પડે છે, જેથી સમાનતા જળવાય છે. સંતુલનના નિયમો. સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી શકાય છે. સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા બાદ કરી શકાય છે. સમીકરણની બંને બાજુ શૂન્ય સિવાયની સમાન સંખ્યા વડે ગુણી શકાય છે. સમીકરણની બંને બાજુ શૂન્ય સિવાયની સમાન સંખ્યા વડે ભાગી પણ શકાય છે. x + 3 બરાબર શું થાય? 8. તેથી LHS માંથી 3 દૂર કરવા માટે બંને બાજુ 3 બાદ કરવામાં આવે છે. એટલે -3 - 3, 3 માંથી 3 ગયા એટલે 0. તેથી x બરાબર 8 માંથી 3 ગયા એટલે શું આવ્યું? 5 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ. 5x = 25. ઉકેલ મેળવવા માટે પ્રથમ પગલું કહો. તો પ્રથમ પગલું શું થાય? તો કે બંને બાજુથી સાહેબ આપણે 5 વડે ભાગવું પડે. કેટલા વડે ભાગવું પડે? તો કે 5 વડે. આપણને આવી રકમ આપેલી છે એટલે પહેલું પગલું આપણે કરશું, બંને બાજુથી 5 વડે ભાગવાનું. 5 5 ઉડી ગયા. તેથી અહીંયા શું આવે? તો કે અહીંયા વધ્યું x. 25 / 5 એટલે અહીંયા શું જવાબ મળ્યો? આપણને 5 જવાબ મળ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ આવું સમીકરણ. એમના છેદમાં 2 = 6 ઉકેલ મેળવવા માટે પ્રથમ પગલું શું લેશો? તો કે પ્રથમ પગલું છે છેદમાં કેટલા છે? 2 છે. કેટલા છે છેદમાં? 2 છે. તો હું શું કરીશ પ્રથમ પગલું મેળવવા માટે? તો કે અહીંયા 2 વડે આ બાજુ ગુણીશ, તો આ બાજુ પણ મારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. તો અહીંયા 2 શું થાય? ઉડી જશે. તેથી m બરાબર શું થશે? 6 × 2 એટલે કેટલા મળ્યા મને? 12 મળ્યા છે. આ મારું પહેલું પગથિયું હતું 2 વડે ગુણવાનું. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમીકરણને ઉકેલવા સ્થાનાંતર પદ્ધતિ. સ્થાનાંતર એટલે સંખ્યાને સમીકરણની એક બાજુથી બીજી બાજુ ખસેડવી. આ પદ્ધતિ બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરવા અથવા બાદ કરવા જેવી જ અસર આપે છે, પરંતુ તે વધુ ઝડપી છે, જેને ટ્રાન્સપોર્ટેશન કહેવાય છે. જ્યારે કોઈ સંખ્યાને એક બાજુથી બીજી સંખ્યા ખસેડવામાં આવે ત્યારે તેની નિશાની બદલવામાં આવે છે. સરવાળો સ્થાનાંતર પછી બાદબાકી, બાદબાકી સ્થાનાંતર પછી સરવાળો, ગુણાકાર, ભાગાકાર, ભાગાકાર શું થાય? ગુણાકાર થાય છે. તો અહીંયા જો 3n + 7 બરાબર શું છે? 25. તો અહીંયા જો 7 પ્લસ છે ને ઓલી બાજુ લઈ જાવ તો શું થઈ જાય? તો કે ઓલી બાજુ તમે લઈ જાવ તો એને માઇનસ થઈ જાય. શું થઈ જાય?
માઇનસ. તો અહીંયા આપણે લખીએ રકમ 3n + 7 બરાબર કેટલા છે 25. બરાબર. આ 7 પ્લસ છે અને ઓલી બાજુ લઈ જાવ તો શું થાય? તો કે માઇનસ. તો કે 25 - 7. 25 માંથી 7 જાય તો કેટલા આવે? ચલો કેટલા આવે ફટાફટ? 18. તેથી હવે n મેળવશો તો n સાથે 3 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી 18/3 એટલે કેટલા આવ્યા? 6 મળ્યા છે. બરાબર. ચલો આ આપણને આવી રીતના મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. નીચેનું સમીકરણ PQ - 1 બરાબર 23 છે. તો આ સમીકરણને ઉકેલવાનું છે. શું કરવાનું છે? ઉકેલવાનું છે. તો કે P -1 છે ઓલી બાજુ જાય તો બટાવ શું થાય? તો કે 3 પ્લસ થાય. શું થાય? પ્લસ. તેથી 2P બરાબર કેટલા થાય? 23 ને 1 24. તેથી P સાથે કોણ ગુણાકારમાં છે? 2. ઓલી બાજુ જાય તો શેમાં જાય? ભાગાકારમાં. તેથી P બરાબર 24/2 તો કેટલા આવ્યા? 12 આવ્યા. બરાબર. આ મને મળ્યો છે જવાબ. ઓકે, ખ્યાલ આવે છે? ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ. આ દાખલો છે તમારા કોમેન્ટ બોક્સમાં મને જવાબ આવવાનો છે. 4 વડે ગુણો એટલે 4m + 12. 12 પ્લસ 6 ઓલી બાજુ જાય તો માઇનસ. 18 માંથી 12 જાય એટલે કેટલા વધે? 6 વધે. તેથી એમની સાથે 4 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય ભાગાકારમાં વધે. 6/4 એટલે 3/2 જવાબ મળશે. તો પણ જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં મને મોકલજો. બરાબર. સાદા સમીકરણનો ઉપયોગ કરી રોજિંદા જીવનની સમસ્યાઓનો ઉકેલવા માટે થાય છે પદ્ધતિમાં 3 મુખ્ય પગલા છે. પહેલું, સમસ્યામાં રહેલી અજ્ઞાત રાશિને ચલ XY માં ધારો. વિધાનમાં આપેલી શરતોનો ઉપયોગ કરીને સમીકરણની રચના કરો. સંતુલન અથવા સ્થાનાંતર પદ્ધતિનો ઉપયોગ કરીને સમીકરણ ઉકેલ શોધો. બરાબર. વિધાન, રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે. જો પિતાની ઉંમર 44 વર્ષ હોય તો રાજુની ઉંમર શોધો. પહેલું સ્ટેપ શું? ચલ ધારવાનું. કોની? તો કે રાજુની ઉંમર y વર્ષ છે. પિતાની ઉંમર રાજુના ઉંમરના 3 ગણાથી 5 વધારે એટલે 3y + 5 આપેલ છે કે 44 વર્ષ થાય એટલે 3y + 5 બરાબર 44 થાય. હવે 5 પ્લસ છે એને ઓલી બાજુ લઈ જાવ એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. શું થઈ જાય? માઇનસ. તેથી 44 માંથી 5 જાય એટલે કેટલા આવ્યા? 39. તેથી y ની સાથે કોણ ગુણાકારમાં છે? 3. અહીંયા શું થઈ જાય? ભાગાકારમાં. 39/3 એટલે 13 શું થાય? 39. આમ રાજુની ઉંમર 13 વર્ષ છે. બરાબર. આપણને રાજુની ઉંમર કીધી હતી એટલે મળેગી છે. એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. સચિનના રન રાહુલના રન કરતા કેટલા ગણા છે? 2 ગણા છે. તો હું અહીંયા લખું છું રાહુલ ના રન બરાબર હું લઉં છું x. બરાબર. તો સચિનના રન કોના? સચિનના રન. સચિનના રન એ રાહુલના રન કરતા કેટલા છે? તો કે 2 ગણા. એટલે હું અહીં લઉં છું 2x. જો તેમના રન ભેગા કરવામાં આવે તો 2 ભેગા કરવામાં આવે તો તે 2 સદી કરતા 2 જેટલા ઓછા હોય. તો 2 ના ભેગા રન કરવામાં આવે એટલે આ સચિનના રન વત્તા રાહુલના રન 2 સદી એટલે 200 બરાબર કરતા 2 જેટલા ઓછા એટલે -2 બરાબર. તો અહીંયા જુઓ 2 ને 1 કેટલા? 3x. 200 માંથી 2 જાય એટલે કેટલા આવ્યા? 198. 3 ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં 198 ભાગ્યા કેટલા? 3. ચલો તેથી અહીંયા જોઈએ આપણે x બરાબર 6 તેરીને 18 એટલે પાછા 1 પાછા 6 તેરીને 18 કેટલા આવ્યા? 66. x બરાબર શું મળ્યું? 66. તો અહીંયા રાહુલના રન 66 હોય, સચિનના રન છે રાહુલ થી બમણા હોય તો 66 ના ડબલ કેટલા છે? 132. બંનેનો સરવાળો કરો તો પાછા કેટલા બની ગયા? 192. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો રન છે રાહુલના રન 66 રન મળે છે. ચલો આગળ જોઈએ ફટાફટ. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીને 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. જો ઇરફાન પાસે 37 લખોટી હોય તો પરમિત પાસે કેટલી લખોટી હશે? આ દાખલાનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ એક દાખલો તમારા માટે હોમવર્કમાં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવા જ મોડલ આવા જ આપણે રિવિઝન કરવા માટે ફટાફટ રિવિઝન કરવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં જોઈન થઈ રહો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી મોકલી દો અને વિડીયોને લાઈક આપી દો અને દરેક વિદ્યાર્થી મિત્રોનું કોમેન્ટ બોક્સમાં નામ જણાવી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો થેન્ક યુ. સૌને બેસ્ટ ઓફ લક.